હવે જગતની મજબા ખરેખર હાય હોય ને હળાકા પ્રોગ્રામની મજબા સિઝનિયા કહેવા રાગ વેલા આ બધું આવે પેલા મને પણ અમુક સમય અમુક ઉત્સવ ઘડ્યું જ્યારે દેવીની અમુક વાતો એવી દેવીની વાતો કે જે આપણા વડવા કે જે આગળના સમયની મારી પાસે દેવીની ભગતીઓ કરી ગયા છે, દેવીની સેવાઓ કરી ગયા છે. ખરેખર અત્યારના સમયની મજમાં આ તો બધું અત્યારે થઈ ગયું છે. ભલામણા આ દાખલા બેન્જા મજીરા આ સાઉન્ડ આ વિડીયો સદી ને પહેલાના સમયની મજમાં આ દેવી જમતી હોય ને કાંઈ ન હોય, કાંઈ એટલે કાંઈ નહીં. ભલામણા પણ આપણા વડવા હતા ને ખાલી દેવીનો એવો આરાસ કરતા, દેવીનો રાગ કરતા. કદાચ દેવી હિમાલય વહી ગયો નથી, દેવીને હિમાલયથી પાછું આવવું પડે ભલામણા. અને દેવી કોઈ એમ કહેતું કે દેવી રાગથી આવે, દેવી જગ્યાની મજબા કોઈ આલાપથી આવે કે કોઈ રાગ રાગણીથી આવે, કોઈ ઝીરણિયા ગાવાથી દેવી આવે. ના મારા બાપ, દેવી જગતની મજબા ટપોરાથી આવે. ભરતભાઈ, દેવીને અંતરનો ટપોરો લાગી જાય ને, ખાલી આ વિદ્યાનો ભાવનો ટપોરો ખાલી દેવીને લાગી જાય ને, દેવીને આવવું પડે. અત્યારે અમે તો ભલામણા ગાય જાણીએ છીએ, અમે ગાય નાખી દેવીના ગુણગાન ગાવી છીએ. ભલામણા 2-5 દેવીના આવડે એવા નામ દેવી છે. પણ અત્યારે શોખ પ્રમાણે કલાકાર બોલાવે. સાગરભાઈ, ભરતભાઈ, શોખ પ્રમાણે કલાકાર બોલાવે. હું આ કલાકાર બોલાવું, હું ઓલો કલાકાર બોલાવું. ઓલા કલાકારથી હારી દેવી આવે, ઓલા કલાકારથી હારી દેવી આવે. ના મારા બાપ, કલાકારથી દેવી આ ન આવે. જગ્યાની માતા દેવી તો હાસી, જગ્યાની માતા દેવીનો ભૂવો, દેવીનો પઢિયાર બેઠો ને દેવીને ટપોરો મારું તો દેવી આવે. આ તો અમારા ખાલી શોખ છે. ખરેખર આ તો અમારા કલાકારને વાત તો કરે. કારણ કે દુનિયાની મજમાં અમુક એવી દેવીના ભુવા, અમુક એવા દેવીના પઢિયાર કે જેને દેવી હાટું થઈને ભાઈ જાતા કર્યા, દેવી હાટું હગું જાતું કર્યું, દેવી હાટું જગતની મજમાં ભલામણા એ માયા સાથે કરી. દેવી હાટું થઈને પોતાના જણાના દીકરા જાતા કર્યા, મળી ના દેવી મળે. દેવી હમણાં ન મળે. પણ અત્યારે આ તો વાત કરીશ ને, બધા ભેગા થઈ બેઠા છે. રાજ ભાંગીને મજૂરી યાદ થઈ છે.
આ ત્રીજો પોર છે, એમાં 4 વાગશે તો ચોથો પોર થઈ જાય. કામમાં 4 વાગ્યા પછી ચોથો પોર થઈ જાય. આ ત્રીજો પોર અત્યારે ચાલુ છે. આ દુખિયાનો પોર છે. જ્યારે જગત આખું હોઈ જાય અત્યારે 3 સાડા 3 વાગે આખી દુનિયા હોઈ ગઈ હોય. પણ આ સમજીએ કોણ જાણતું હોય કે જેના હૃદયની માથા દુઃખ હોય, જેના હૃદયની માથા વિજોગ હોય, જેના હૃદયની માથા દેવીના નામની વેદના હોય, એ દુખિયા લાગતા હોય અત્યારે. પણ જગતની માલમાં ઓલી કહેવત કીધી એની ઘણે કે સુખિયા મણા ખાઈ પીવીને નિંદ્રું કરે. દુખિયાને નિંદ્રું આવે, દુખિયાને નિંદ્રું આવે મરા જેની માથે વસ્તીના દુઃખ, જેની માથે ભાઈના દુઃખ, જેની માથે જગતમાં દેવીના દુઃખ, દેવીનું દુઃખ, દેવી જગતની માથે દુઃખ ન આપે, વસ્તીને દેવી દુઃખ ન આપે. દેવીનું દુઃખ ક્યારે પડે? જ્યારે દેવીને કીધી ન કરીને મરી ના ત્યારે દેવીનું દુઃખ આવે. પછી જગતમાં દાળિયા ગોતા, દાળિયા દેવીનું દુઃખ આવે ને મામા, આ જે સમજે એના માટે છે. પછી જગતમાં દાળિયા ગોતા, દાળિયા એટલે 2 શક્તિ નાખવા વાળા. ઓલા કે છે ને રોવાના દાળિયા ગોતે છે, એ રોવાના દાળિયા નહીં, ઓલા 2 શક્તિ નાખવા વાળા દાળિયા હોય, દાળિયા ગોતે કે ભાઈ મારી દેવી કવળ વગેરે, મારી દેવીને અમે પાછી વાળી દે. કોક મારી દેવીને પાછી વાળો, જગતમાં મારી દેવી હવે પાછી નથી વાળતી. પછી દાડીઓ ભાઈ 2 કલાક દાણા જોઈ દો પણ મારા 1000 રૂપિયો થાય. હાલ ને ભાઈ 1000 નહીં, 1500 લઈ લે પણ મારી દેવીને ભલા મારા અહીંયા મોટા દાડિયાથી થોડી દેવી પાછી વાળે. અહીંયા ભક્તિ હોય, સમજે? આ ભક્તિ હોય તો દેવી પાછી આપથી ભલા મને આપણે મોકલી હોય તો આપણી છે ને પાછી વળે, એના કોઈ બીજાનો પાછી વાળે. કેમ કે આ વઢિયારા કોની મતલબ બધા વાતો ગાય છે, બધા ઇતિહાસ ગાય છે મામા, કે વઢિયારા કોની મતલબ આ વેજુમાં હતા નહીં ભાઈ, નહીં હગો, નહીં વાતો, જગતની મતલબ કોઈ નતું. આ તો જેના ઉપર વીતી હોય ને એને ખબર હોય. ભાઈ નહીં, હગું નહીં, નહીં કોઈ વાલું, જગતની મતલબ કોઈ નતું, નહીં મા બાપ, કાકા કતમ નહીં, પણ પાસે ખાલી એક દેવીનો બસકો. દેવીનો બસકો ભલામણ, મેરી હકત બિરડીનો બસકો. જગતમાં કે ભક્તિ કરો પાતાળ સમગ્ર છે, આકાશ ડાબી ડૂબી જેની કસ્તુરી કેરી વાસ. ભક્તિ દેવીની સેવા, દેવીના પાળેલા ફૂલ જગતની માતા કે ડાબા ડૂબા ન રહે, જગતની માતા હામાં આવે આવે ને આવે. જાતા જગતના પાયે દેવીની ભક્તિ કરી હોય ને હામી આવે. તો ભક્તિ કરવી પડે. ભક્તિ વગરની જગતની માતા દેવી કોઈને મળે નથી, કોઈને મળશે નહીં. અત્યારે આ 100 મહિના પહેલા એક દેવી કણકો એકવાર ખાઈ ગઈ, પણ જગતમાં કે રતિ વગર સગડ્યા, રતિ વગર દેવીને ગતિ ન મળે. રતિ વગર દેવીને ગતિ ન મળે. દેવીને ગતિ મેળવવા હતું થઈને ભલામણ દેવીની રતિઓ મેળવવી પડે.
જગતમાં કોઈ એમ કહેતું કે રૂપિયાના જોડે, ભાઈઓના જોડે, લાકડીઓના જોડે, દીકરાના જોડે હું દેવીને કણુકો ખવડાવી દઉં, મારી દેવી ખાઈ જાય, એ ના, મારા બાપની વાતમાં મારે નહીં. જો રૂપિયાના જોડે, માયાના જોડે તો દેવી કણુકો ખાઈ જતી હોય ને, તો રૂપિયા નાખવાનો માગ નથી. એવા માયાના આસામી જગતની માલપા દેવી હાથું ધોવે છે કે કોક મારી નાચ મારી દેવીને ધણી કરાવો. ના હોહો વરોના મારા ભાઈ દેવીના દર્શન કરવા આ રૂડિયો ગરીબ જોઈએ. અત્યારે આ બગીચો લીધો છે, કારણ કે જગતમાં દેવી જોવી હોય. રૂડિયો હાસો હમણાં આજે હું વાત કરતો કે ભાઈ કોઈ દેવીએ દર્શન નથી કર્યા દેવીના. અત્યારે ખરેખર મામા આપણા દેવી પુરુષ સમાજની મારી એમ કે મારી દેવીનો બસતો એ મારી દેવી, આ વાત ન કરાય મામા. પણ અત્યારે જગતમાં બધા એમ કે મારી દેવીનો બસતો એ જ મારી દેવી. અત્યારે વસ્તી સંદર્ભમાં દેવી ગોતે, વસ્તી વૈશ્વજીમાં દેવી ગોતે, વસ્તી ઢાકરીમાં દેવી ગોતે, પિયાલામાં દેવી ગોતે, પાતળમાં દેવી ગોતે, પેટલીમાં દેવી ગોતે. દેવી ન્યા જોવા મળે. દેવી જોયું હોય ને તો કોઈ ખાસો રૂડિયો હોય ને મારા નાની બાપા જેવું. નાની બાપા જેવો એવો હાસો રૂડિયો હોય તો એ રૂડિયાની મતલબ દેવીને ગોતો ને ત્યાં દેવી જોવા મળે. પછી કેવત કરી કોને પેલા મારા કે મારા વાલા વિદેશ ગયા જાહે તો જગતની માતા ડાયાના પડી જાહે તો તારા મારા બાપની જેવી. અમે હાંજે આવ્યો ને તો આ બે ભાઈઓ ખરેખર મમ્મા ગાતો કે હાવસ છે, હાવસ છે ખરેખર. જગતની માતા એ રોવે ને તો એ રોવે ને મારા બાપ તો સમજી જવું જગતની માતા કાકાના રોજિયાની માતા કાકા ઘા લાગ્યા તો બે રોતા હોય. એ બે વાત કરતા કરતા મમ્મા હમણાં હાજે હાથમાં આખું આવી જાય ભાઈ અત્યારે મારી દેવી જમવા ઉઠી છે. મારી દેવીને અમે કેમ પાસે વાળી છે જગતની માતા એક અમને ખબર છે. એક મારી દેવીને ખબર છે જગતની માતા, કારણ કે મારી દેવીને પાછું વાળે એવું કોઈ નથી. હા તો અમારી માથે દુઃખની વેળા મારી દેવી દુઃખની વેળા મારો દુઃખનો ભાગ્યો અમારો દુઃખનો ભાગ્યો કોઈ ખરેખર જગતમાં સગડ્યા સદસ્યા સુખ અને સુખ સુખની મજા ભાઈઓ ભાગ પાડે, હલવું ભાગ પાડે. જગત આખું તમારા સુખની મજા ભાગ પાડે પણ દુઃખ હોય ને દુઃખની મજા બધા શેતા ગયા છે. એની આંખમાં હોશિયાર આહુડે જગતની મજા દેવીને નહીં પણ દાદાને સંભાળીને જોતો તો ભાઈ તમારા નારાયણ બાપા છો ભલે અત્યારે એની ઉંમર થઈ ગઈ છે પણ કાલે હવે તો મારા બાપ અમારા નારાયણ બાપા ભૈયા હતા અહીંયા મારી દેવીને પાછું વાળે એવું કોઈ નહીં છે, કારણ કે જગતની એની દેવી ભગત અમારા થાય
ભગત જો જમારા કારણ કે એને આગળના વડવા તો આપણા પૂન પાડતા પણ અમારા નારાયણ બાપા હતા જે ખરેખર આવ્યો તો મેં પૂછ્યું નારાયણ બાપા કેમ છે તમારા તબિયત પાણી હાલો હા ભાઈ ખરેખર એ બોલે તો એના બોલની માતા ગરીબી હતા તમને દેખાય કારણ કે એને ગરીબી રાખી જીવીને હાસવી રાખી છે અને જગતની માતા કોઈ એમ કહેતું ને કે મારી પાસે જેવી ના મારા બાપ એ આ બંગલામાં જેવી નથી છે ગરીબ છે ને ગરીબ છે રૂપિયા ભાઈ બાળકો ભાઈ નાન બાપા આ તારી 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે નાનપણથી એની નાની એવી ઉંમર હતી નાની ઉંમરની મારી પાસે દેવીના પ્રખ્યાત બનાવતા પણ સવારનો દીવો અને હામનો દીવો મારા બાપ જગ્યાની માતા અમારા નાની બાપાએ ઉલાવવા નથી દીધો કદાચ એને કદાચ નોકરીઓ થાય ને તો નોકરીએ ગમે ના થાય નથી સવારમાં જાય આ દેવીનો દીવો કરીને સવારમાં નોકરીએ નીકળી જાય હાથ પડે કદાચ હાથ હોનાની નોકરી હોય તો એને સાચી કરી દે મારા ભાઈ મારા જગતની માતા મારી દેવી કરતા વધારે મારે કાંઈ નથી હાલ પડે દેવીના મજે આવીને દેવીનો દીવો કરે અને એને પોતા હાથું નથી માંગ્યા વસ્તી બસડા છે ને એ હાથું માંગ્યા મારી નાળિયાની વસતી નો ધારી મારી નાળિયાની વસતી કોઈ મારા બાપ મારી વસતી તું કોઈ નહીં મારા બાપ મારી વસતી નો ધારી માયા માયા નથી જોતી હા અત્યારના સમયની વાત આપણે માંગ્યું તો દેવી પાસે માયા માંગ્યું ધન દોલત માંગ્યું દીકરા માંગ્યું હા હા આમ તો મારા બાપ એને આજની ઉંમર 24 જગતની માતા દેવી હામો આહુડા પ્રદેશ મળી જવા દેજો મારું સંતનનું ઝાડવું મને બાજવાની દશાબા મારું સંતનનું ઝાડવું લૂટાવા દેવી મારા બાપજી અમારું સંતનું ઝાડવું છે અમારો સંતનો સાયો છે કારણ કે મારા બાપ હમણાં આવ્યો ને ભાઈ વાત કરે ભાઈ અમારી વસ્તીમાં તો દુઃખ હોય ને દુઃખ અમારો બાપ છે ને અમારા બાપને અમારી વસ્તી વાત નથી કરતી પણ અમારો દાદા છે અમારા બાપ અમારા નાની બાપા અમારી માથે કદાચ દુઃખ હોય ને અમારા નાની બાપાના ખોળાની માલપા ખાલી માથું રાખીને ઘડી 5 મિનિટ ખાલી હોઈ જાય અમારા માથે ખાલી હાથ ફેરવે તો મારા બાપ અમારું બધું દુઃખ વિખરાઈ જાય છે મારો સુખ દુઃખ ખરેખર એટલે ભલામણા દેવીને વોટ તો આવે હો હા દેવીને વોટ તો આવે 100 મહિના પહેલા નિવેદ કર્યા 100 મહિના પહેલા નિવેદ કર્યા 4 પહેલા અમારે નારાયણ બાપા શરીરની માતા પક્ષી ગાળનો હાસ કહેવો હતો અડધું હાફ ખોટો થઈ ગયો હતો અને વસ્તીને એમ હતું કે હવે જગતની માતા
કદાચ સાદા શાંતિના સ્વામી મતલબ કોઈ થઈ જાય. હા મારા બાપ આ દેવી નહીં, આ દેવી તૂટ્યું નાડ્યું હાજુ દીધી મારી નાગ ગમીને દેવી બની હકત ગળી આમાં વિશ્વાસ રાખો બની મારી આમાં ભાવ રાખો. એક દિનના સમય આપણે જગ્યાની માનતા કદાચ જો અડધું અંગ ખોટું થઈ ગયું એ અડધું અંગ ખોટું થયું. એક દિનના સમય હાજુ હું આપે મારા બાપ નાગ ગમીને દેવી હું ન બનાવું તો જગ્યાની માનતા એ જગતમાં મારા નાનકાના હાથે મારી વસ્તીનો ખોટો ખાધો મને બધી વસ્તી જાવ. આ વસ્તી રોવે અમારી દેવી, આ વસ્તી રોવે વસ્તી વસ્યા આપુલા પાલવાઈ. આમાં 100 મહિના પહેલા દેવીને શાંત થઈ ગયા પેલા દિલાભાઈ નામ ક્યાં ગયા દિલાભાઈ કે ખરેખર અમારા દિલાભાઈ એને મોઢાની બાજુ કેન્સર થઈ ગયું હતું મારા બાપ. મારા દેવીને સપોર્ટ મારા બાપની દેવી કેન્સર જેવો રોગ તો જગતની માતા તું મોટા છું કેમ કીધું. આ દેવીએ કેન્સર પાણી કરીને પી ગઈ હતી પેલા મારા પણ જગતમાં ઓલી કહેવત કીધી કે જે મનસા માતા દુઃખ એની માતા દુઃખ એની માતા સુખ એની માતા સુખ જ હોય મરી જાય. પણ દુખ્યા હોય ને દુખ્યા દેવીને કરું તો જઈને બેઠા અને જગતની માતા અમારા નારાયણ બાપા બધા અમારા જગતની માતા જ્યારે એ દવાખાનાની માતા ગયા આ બાટવાની બજારની માતા બાટવાના માણસો જ નારાયણ નાખ્યું કે નારાયણ બાપા જગતની માતા આપણે દેવીની જગ્યાની માતા જીવતા પાછા ન આવે. મારું હાસુ હોનું લૂંટાય તું, મારું હાસુ હોનું લૂંટાય આજે દવાખાનાની માલપા લઈ ગયા. દવાખાનાની માલપા દવાખાના ડોક્ટરે એમ કહી દીધું ભાઈ ભલામણા એ હૃદયના ધબકારા 100% હોય ને એમાં ખાલી 10% ધબકારા જોશે. હવે આમાં કાંઈ નથી. હવે માણસ તમારું નથી. આ વસ્તીએ પોકાર કરીને બાપની દેવીના પગ પલાળી દે છે કે એ મારી દેવી મારા બાપની દેવી જવા દે. આ મારા અમારું નથી પણ તારું તો શું થવા છે કેટલી અમે વસ્તી રોઈ, અમે વસ્તી રોઈ, અમે કોની દુઃખની વાતો કરીશું. દીકરીઓ રમે છે ને દવાખાનાની માતા દાદા હતા ત્યારે દાદાને સંભાળી મારા બાપ અમારો સુખ દુઃખનો સાયો મારા દાદા છે. અમારા નાની બાપા અમારી દીકરીનો અમારો પંચીલાનો પ્રાગ બદલો છે. અમે પાડેલા અમે જગતની માતા અમારો પંચીલાનો પ્રાગ બદલો લૂંટાય અમારો પંચીલાનો
જગતની માતા મારા બાપની દેવી હવે પાછી વહે મારા બાપની દેવી પાછી વહે કારણ કે જગતમાં અમે બહુ રોયા અમે બહુ વર્ષા મારા બાપની દેવી તમારે મારા મેરો દિલ મારી મારા મેરો દવાખાનાની મતલબ ભલા મારા 10% ખાલી હૃદયના ધબકારો એમાં શું હોય એમાં જીવ જાતો તો જીવ આપતો તો ખાલી મળું હતું સતીશો વાત કરતો રોવા મળ્યો મેં મારી જિંદગીની મતલબ કરી અડધો તો ભૂસો નથી પણ મારા દાદા હાથું છે અને મેં હારા ગંદીની શીખેની મતલબ નાંગર નાખી મારી દેવી અત્યારે મારી દેવી તો હોય ગઈ મારી દેવી હિમાલય વહી ગઈ પણ મારી હુજુરના તાપણી દેવી મારી સારી આવે ગઈ મારી હુજુરના તાપણી જગતમાં અમારું કોઈ મારું કોઈ બસ અમને જગ્યાની મારી પાછી હમો વિશ્વાસ રાખો અને એક દિના સમય દવાખાનાની મારી મરદા પડ્યા એ મરદા આપે હું મારી ગોબીની દેવી ઉભા કરીને લાવી છું મારી હમો વિશ્વાસ રાખે મારી દીકરીઓ મારી વચ્ચે મારી હમો વિશ્વાસ અને એક દિના સમય મારો નાનીના જગ્યાની મારી મારો હાસો સેવક છે હા મારો હાથો સેવક છે મારા દીકરા તમારા સેવકની માયા મેલી મારા નાહિયાની માયા મેલી તો સાર ગલી લઈ જાવ ને તો દીકરાની માતા વનનો લાકડું બની હું નાગ ગમીને દેવી આવતા નાન બાપા દવાખાને મળતા ના વસ્તી આ દેવીના પગથિયે માથા પસાડી જોતા હતા મારા બાપની દેવી દવા છે આ દીકરી આ સુવિધાના પાવે મારા બાપ દેવીના પગથિયે માથા પસાડી હતુઈ હારી ગયા મારા ખજાને પડી ગઈ ખોજું મંદિરી પડી ગઈ મારો ખજાનો ખજાનો ભાઈ વાત કરો ભાઈ મારી જેવીને કોણ પાછી વાળા મારી જેવીને કોણ બનાવે કેમ કે સગેની માતા અમાર નાની બાપા વિયા જાય મારી જેવીને કોઈ ટપોરો મારે એવું નહીં હો મારી જેવીને કોણ પાછી મારા સાયના
मेरी मिथिला मेरा मन गुजरी मामा आ तो जेना काल जे घा लागे हो ने घा એને ખબર ન આ હાવર જોવે નહીં પણ જગતમાં કસ કે જેના જગતની માનતા માથેથી છાંયો સાવાની ભીખ હોય ને ઓલી કહેવત કીધી છે કે સિંહને વનનો ઓછો અને વનનો સિંહનો ઓછો હું જગતમાં હાવસ બનીને ફરું છું કારણ કે જગતની માતા મારી માતા મારા બાપનો સાયો છે એ મારા દાદા નથી મારો બાપ છે હા હા મારી નાદ દવાખાને મેં તો બધા મારા પગ પકડીને જોવે કે દાદા એ મારા બાપ ઉભો હતા ને મારા બેહમાં ઉભો તો તું વિયો જાય ને અમારી વંદાય સુને છે અમારી વંદાય પણ તેથી બધા મારા દવાખાનાના ખાતાની મજબા પડ્યા પડ્યા અમારા નાયણ બાપા કહેતા બેટા રોમા વૈસર આવું કરું દવાખાનાના પગે દવાખાના ખાતાની માથે જીવ જાતો તો જીવ આવતો નતો વસ્તીની માથે હાથ મૂકતા બેટા રોવા હજી ઉપાધી કોઈ તું કરવા હજી હું બાપ બેઠો છું હજી ભાઈ મને વાત કરે કે ભાઈ હું દુનિયામાં કોઈ જ નથી ભૂતો કોના કારણે કે મારો બાપ છે ને મારા દાદા જગતમાં કદાચ મારી માતા કદાચ 302 ની કલમ લાગી હોય તો મારો દાદો જીવતો હશે ને ત્યાં સુધી મને 302 ની કલમ વાપસ મને મારો દાદા જગતમાં કોઈ હજી હું બાપ બેઠો હજી હું બાપ બેઠો બ્રાહ્મણા એ આવો બાપ જગતની માતા ન મળે આજે વસ્તીના આહુડા છે કેમ સતીશ એને કદાચ વિધાતાના લેખની માત્ર એને મેઘ દેવી પણ બજવાશે કદાચ જમરાજ આવી ગયો છે નહીં પણ ભીખ માંગ્યો છે જમરાજ રવા દે મને સોળાજીની મને જિંદગી આપી દે મારા બસરા જગતની માત્ર મારા નાની વગરના રોગે છે મારા બસરા પર મને જીવી દેવા દે મારા બસરા માત્ર મને જીવી દેવા દે મારો સતીશ રોગે મારો સ્વાગત બેટા તુરાગ રજિયાનો બેટા તુરાગ બેટા મારી દેવી હાતુ મારી કાલા મેં કાંગસી કરી
મારી દેવી હાટું મારી વસ્તી હાટું મેં નાની જગતની માતા મારી વસ્તી હાટું તને કાયાની કાંગર શું કરી નાખી છે કદાચ હજી 100 કિલોમીટર આખ્યા હોય ને હજી હાથ પડે તો હાથ પડે તો એને દેવી સાંભળે એને બસલા સાંભળે ભાઈ હાથ પડ્યો મને મારું ગરીબનું ઝૂંપડું મને ઓલી કુંડળી હોય ને કુંડળીને 100 મહિના તમે બસલા સાંભળે મારા નાયણ બાપાના હાથ પડે તો એને દેવી સાંભળે જગતમાં મરી ના અત્યારે મરી ગયેલું મોટું જગતની માતા બેસો થઈશું તો દેવીના પ્રતાપે અને કાક મારી ઉજુના બાપાની દેવી શાહના પ્રતાપે મારી ઉજુના બાપાની દેવી શાહ કે અમારો રાગનો પોકાર છે સાંભળો છો પણ મારી ઉજુના બાપાની દેવી આ શાલ બેઠી છે મામા એમના મારી નાચનો કળુકો નથી ખાતી આ દેવી એમના કળુકો નથી ખાતી આ દેવી અહીંયા મારી નાચના કામ કરીને કણુકો ખાશે મારી નાચ હું હજુના બાપાની દેવી શાલ મારી નાચના કણુકો ખાઉં છું તો કોકની કા દેવી તમને જવાબ ન આપે તેથી મને હજુના બાપાની દેવી શાલને મને સપોરો માસે મારા પ્રતીક્ષા તો તારા બાપની દેવીને તો હિમાલયથી પાછી ન લાવું ને તો મેં હજુના બાપાની દેવી શાલને પડી જાય માયા આપી જે ધન દોલત આપ્યા આ માયા અમારે કાંઈ કામ નહીં હા હા હમણાં આવ્યો કે ભાઈ મેં સતીશ મેં સાગરી જગ્યાની માતા ભાઈ આ બે દીકરાના દાદાને એટલો પ્રેમ કરે છે ખોદામાં અમને માયા નથી વાળી અમને ધન દોલત વાળા નથી અમને ભાઈ વાળા નથી અમને જગતની માતા અમને મારા દાદા બહુ વાળા અમારા નાયણ બાપા અત્યારે દવાખાનાની માતામાં નાયણ બાપાને બે કિડની ફેલ કીધી દવાખાનાની માતા બે કિડની ફેલ કીધી એટલે ભાઈ એક કિડનીના 100-7 લાખ રૂપિયા કીધા ને ભાઈ ઉભા ઉભા જગતની માતા મારા દાદા કિડની બદલાવો કદાચ અમે બે ભાઈઓને તો બાજવાની બજારની માતા ઊભું રહીને બેસાવવું પડશે ને અમે મારા દાદા હાથું ઉભા ઉભા બેસાડતા હું મારા હા મામા જો તો ખરો એ કેટલો ભાવ કેટલો પ્રેમ 100-7 લાખ રૂપિયા કીધા 27 કિડની નહોતી મળે પણ આ બે ભાઈઓ કે ભાઈ અમારી કિડની જોડી તમારી કિડની લઈ છે અમે બે ભાઈઓ એક કિડની આપી દીધી જગતમાં અમે એક કિડની માત્ર જીવ કારણ કે જગતમાં એ એની થકી અમે સમજીને એની થકી મારી દેવી આ જગતની માતા બેઠ આ તો મારી કિડની છે પણ તો મારી કાયા રે ને મારી કાયા ઉતારી
મારા સાંભળાજી એની મોજરી કરીને મારા દાદાને પેલા મારા સામલાની શિવરાવું નાન બાપા તમારી મરી ગયા પછી એની કાયાની મોજરી બનાવીને એને પહેરાવે પાતા જીવતા પહેરાવવા આ દીકરાને જોતા તારી વધાવો ભલા મને આવા દીકરા જગતની માતા ન મળ્યો ભાઈ અમારી કાયા ઉતારી અને મોજરી બનાવીને મારા દાદાને પહેરાવી તો અમારે એના લોન નથી મારી સામલાની શિવલાવ તમારી મારો કાયા જગતમાં એટલે ભગતીઓ જોઈશે અને સેવા જોઈશે ભલામણા ભાઈ જગતમાં અમારા બાપ નાગ ગોવિંદ માતા દુઃખ પડ્યા મારી નાચે ટપોરો માર્યો હતો અને તેથી નાગ ગોવિંદ પાસે દેવી આવી હતી પણ મારી વસ્તી પાસે માથા દુઃખ પડે ને મારા નાયણ બાપા ટપોરો મારે મારી દેવી 3.5 કલાક નથી જવા દેતી હમણાં બે ભાઈઓ માટે 300 હાથની કલમ લાગી ગઈ હતી પણ મારા નાયણ બાપા અત્યારે એ જગત સામે દાસ કાઢીને જીવે છે પણ જયારે જગત સુઈ જાય ને ત્યારે મારા નાયણ બાપા દેવીના પગની માતા માથું રાખીને દેવીના પગ બોલાવે છે મારી વસતી જગતમાં નો ધારી અને નો વાજે મારી વસ્તી નો ધારી છે મારી વસ્તી નો આવડી છે મારી વસ્તી નિરાધાર છે મારા બાપની દિવ્ય રોષર આવું પાડવા દેતી નહીં હા હા આવું સારું ન મળે બેટા મારી આમાં વિશ્વાસ રાખો અત્યારે મારા નાનિયાની જવાની વેળા થઈ ગઈ છે પણ કાલ હવે કદાચ મારું નાનિયું ગયો થાય મારી વસ્તી રોમાં એકજીના સમય મારા નાનિયાનું નામ લઈ અને મને નાગ ગોવિંદ દેવીને ટપોરો મારે મારી વસ્તી અને જગ્યાની મારી બધો સ્થાન કે હું નાગ ગોવિંદ જેવી બેઠી ન થઈ જાઉં જો 80 વર્ષની ડોહળી થઈ મારી વસ્તીને ખોળાની મારી લઈ જાઓ ખમા કેવા ન આવું ને તો મને નાગ ગોવિંદ જેવીને મને ખોટ પડી જાય આવ મારી હમો વિશ્વાસ રાખો કારણ કે જગતની માતા દિવ્ય ખાસી વિશ્વાસ છે વિશ્વાસ ફોકલ લાકડા લીલા થયો દવાખાનાના ખાતાની માતા અમારા નાયણ બાપા ફોકલ લાકડું હતા ભલા
અને મારી જેવી અત્યારે લાકડું લીલું બનાવ્યું કે બધા મારી આમાં વિશ્વાસ રાખો તો હોકર લાકડા એના સમય લીલા બનાવી અને મારી બાટવાની જગ્યાની માતા લાવીને મારી આમાં નો ઉભા રાખું તો જગ્યાની માતા મને દાદા નાગ ગોવિંદની દેવીને કોઈ ચડી જાય જાવ જય